વસ્તુની ખાસ ધ્યાન રાખવાની છે। અહીં કેટલા બધા વાયર છૂટા છે, એક વાયરને અડશો ને તો તમારા રામ રમી જાય। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં, નવો વિડીયોમાં। તો આજે હું તમને કહેવાનો છું કે મોટર કેવી રીતે બંધ કરાય। તો ચાલો મળીએ હવે આગળ જોવી કેવી રીતે બંધ કરાય ને। જો તમે મોટર ચાલુ કે બંધ કરવા આવો ને તો તમારે ખાસ એક વસ્તુની જરૂર પડશે, એ છે આ લાકડી। આ લાકડીથી તમારે ચાપ દબાવવાની ને બંધ કરવાની, નકર તમે અહીંયા ચોટીને તમારા છે ને ભડાકા થઈ જાય। આ છે મોટર ચાલુ કરવાનું બંધ કરવાનું મશીનનું ઢાંકણું। આ ઢાંકણા અંદર બે બટન હોય છે, કે લીલું અને એક લાલ। આ લીલે દબાવો એટલે ચાલુ થાય, લાલ દબાવો એટલે બંધ થાય। જો ઢાંકણું ન હોય એટલે આવા બે બટન હોય છે। જો પેલું બટન છે એ લીલું અને આ છે લાલ। જો આથી તમે દબાવશો ને એટલે ચાલુ થાય, અને આ દબાવો એટલે બંધ થાય। જો તમે મોટર ચાલુ કરવા આવો કે અથવા કે બંધ કરવા આવો તો તમારે એક વસ્તુની ખાસ ધ્યાન રાખવાની છે। અહીં કેટલા બધા વાયર છૂટા છે, એક વાયરને અડશો ને તો તમારા રામ રમી જાય। એટલે એ ખાસ ધ્યાન રાખજો। તમે જોયું હશે આગળ વિડીયોમાં કેવી રીતે મોટર ચાલુ ને બંધ થાય, એ તમે એમાં જોયું હશે। મારો વિડીયો તમને કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટ કરીને કહેજો ને આવું ને આવું નવું જાણવા માટે મને ફોલો કરતા જાઓ। હવે મળશું આપણે નવા વ્લોગમાં।